चलो विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં ઉષ્મીય પ્રસરણ જોયું હતું। ઉષ્મીય પ્રસરણ એટલે શું કીધું હતું કે કોઈ પણ પદાર્થને જ્યારે તમે ગરમ કરો છો ત્યારે એ પદાર્થના પરિમાણમાં થતો ફેરફાર, એના આપણે ત્રણ ભાગ જોયા હતા, બરાબર। ઉષ્મીય પ્રસરણના કે રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ। હવે આ ચેપ્ટરનો બીજો ટોપિક છે ઉષ્માનું પ્રસરણ। જો બંને કોન્સેપ્ટ અલગ છે। ઉષ્મીય પ્રસરણ એટલે શું થતું હતું કે ભાઈ આખો પદાર્થ છે, આખા પદાર્થને ગરમ કરો છો ત્યારે પદાર્થની લંબાઈ, પહોળાઈ કે જાડાઈમાં જે ફેરફાર થાય છે એને ઉષ્મીય પ્રસરણ કહેવાય। હવે વાત કરવાની છે ઉષ્માનું પ્રસરણ। તો ઉષ્માનું પ્રસરણ એટલે શું થાય કે ભાઈ કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ પદાર્થને જ્યારે તમે એક છેડો ગરમ કરો છો, ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે એક લોખંડનો લાંબો ટુકડો હોય, આ લોખંડના ટુકડાને એક છેડેથી ગરમ કરો, એને ગરમ કરશો, બીજો છેડો પકડી રાખો, અમુક સમય પછી બીજો છેડો પણ ગરમ લાગશે, બરાબર। તો ઉષ્મા એક છેડાથી બીજા છેડા સુધી જે વહન પામે છે, આ વહન જે પામે છે એ વહન થવાની ઘટના એટલે જ ઉષ્માનું પ્રસરણ, બરાબર। એટલે ઉષ્માનું પ્રસરણ એટલે શું થશે કે કોઈ પણ ઉષ્મા માધ્યમમાં અથવા શૂન્યાવકાશમાં કોઈ પણ એક સ્થાનેથી અન્ય સ્થાને શું કહેવાય વહન થવાની ઘટના। તો એ એક સ્થાનેથી અન્ય સ્થાને વહન થવાની ઘટનાને ઉષ્માનું પ્રસરણ કહેવાય, બરાબર। કે એક છેડેથી અન્ય છેડે, એક સ્થાનેથી અન્ય સ્થાને વહન થવાની જે ઘટના છે એ ઘટનાને ઉષ્માનું પ્રસરણ કહેવાય। હવે ઉષ્માના પ્રસરણના ટોટલ ત્રણ ભાગ પડે છે। એક આવે છે ઉષ્મા વહન, બીજું આવે ઉષ્મા નયન, ત્રીજું આવે વિકિરણ। ઉષ્મા વહન એટલે ઘન પદાર્થમાં ઉષ્મા વહનનું ઉદાહરણ લેવું હોય તો ઉષ્મા વહન એટલે શું છે? ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ। ઘન પદાર્થમાં જે ઉષ્માનું પ્રસરણ થાય છે એને ઉષ્મા વહન કહેવાય। ઉષ્મા નયન એટલે તો કે પ્રવાહી અને વાયુમાં ઉષ્માનું પ્રસરણ। વિકિરણ એટલે તો સૂર્યપ્રકાશ દ્વારા ઉષ્માનું વહન અથવા ઉષ્માનું પ્રસરણ। તો આ ત્રણ પ્રકારનું ઉષ્માનું પ્રસરણ આવે કે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને વિકિરણ, બરાબર। એટલે સિમ્પલ આપણે કહીએ તો એવું કહેવાય કે ઉષ્મા વહન અને ઉષ્મા નયન બંને માટે માધ્યમની જરૂર પડે, જ્યારે વિકિરણ માટે માધ્યમની જરૂર નથી હોતી। કે ભાઈ સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ દ્વારા પણ આપણી પૃથ્વી સુધી ઉષ્મા પહોંચે છે, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઘણો ભાગ એવો છે કે જેમાં કોઈ માધ્યમ નથી, આમ છતાં પણ ઉષ્મા અહીંયા સુધી પહોંચે છે। તો આવી રીતે જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ વિકિરણ કહેવાય, બરાબર। એટલે ઉષ્મા વહન એટલે ઘન પદાર્થમાં, ઉષ્મા નયન પ્રવાહી અને વાયુમાં, વિકિરણ એટલે સૂર્યપ્રકાશ દ્વારા। આપણે સૌ પ્રથમ જે વાત કરવાની છે, જે સૌથી મહત્વનો ટોપિક છે એ છે ઉષ્મા વહન, બરાબર। ત્રણ ટોપિક આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું। પહેલા માત્ર વાત કરીએ ઉષ્મા વહનની। આ એક ટોપિક બહુ મોટો છે। ઉષ્મા વહન એટલે કે જેની અંદર જે પ્રકારના ઉષ્મા પ્રસરણમાં પદાર્થના કણો ગતિ ન કરે, માત્ર ઉષ્મા એક છેડેથી બીજા છેડા સુધી જાય, એને ઉષ્મા વહન કહેવાય। એટલે તમે જ્યારે ઘન પદાર્થ લ્યો, એક હમણાં કીધું એમ લોખંડનો સળિયો લ્યો, તો લોખંડના સળિયાને એક છેડેથી ગરમ કરો। હવે એક છેડેથી ગરમ કરશો એટલે શું થશે
જે છેડે ગરમ કરશો એના જે કણો હોય એ કણોના સ્થાન મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય. હવે જ્યારે તમે એને ગરમ કરશો એટલે શું થશે? આ દોલનોમાં વધારો થશે. એ દોલનોમાં જેમ વધારો થાય એટલે એ જે કણ છે એ બાજુના કણને ઉર્જા આપશે, એટલે બાજુના કણમાં પણ દોલનોમાં વધારો થશે. એ પાછી બાજુના કણને ઉર્જા આપશે એટલે એની બાજુના કણમાં પણ દોલનોમાં વધારો થશે. તો કણ છે એ કણ પોતે પોતાના સ્થાન પર જ રહેશે, માત્ર ઉર્જા અથવા ઉષ્મા ઉર્જા છે તે આગળ ને આગળ વહન પામશે. આ પ્રકારનું ઉષ્માનું પ્રસરણ હોય તો એને ઉષ્મા વહન કહેવાય. બરાબર? ઉષ્માનયનની વાત પછી કરશું. એમાં કણ પોતે પણ ગતિ કરે. કે ઉષ્મા વહન એટલે કે જેની અંદર માધ્યમના કણોના સ્થાન ફેર ન થાય, માત્ર ઉષ્માનું જ વહન થાય તેવા ઉષ્માના પ્રસરણને ઉષ્મા વહન કહેવાય. બરાબર? કે કણો છે, કણોના સ્થાનમાં ફેરફાર ન થાય, માત્ર શું થાય? ઉષ્મા જ એક છેડેથી બીજા છેડા સુધી ઉષ્મા જ વહન પામે ખાલી. તો મોટા ભાગે ઘન પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ તે ઉષ્મા વહન દ્વારા થાય છે. બરાબર? કે ઘન પદાર્થ હોય છે, ઘન પદાર્થમાં જે વહન થાય છે, જે ઉષ્માનું પ્રસરણ થાય છે, એ હંમેશા ઉષ્મા વહન દ્વારા થાય. કારણ કે ઘન પદાર્થમાં શું થાય? કણો પોતે ગતિ ન કરે. કે ભાઈ લોખંડનો એક સળિયો હોય, ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે ઉષ્મા વહનમાં જો એક લોખંડનો એક સળિયો વિચારીએ, આમ તો એક કામ કરીએ, આપણે આ રીતે વિચારીએ. આ એક લોખંડનો સળિયો. બરાબર? એટલે કોઈ પણ ધાતુ છે, તો ધાતુનો સળિયો એને અહીંયા નીચેથી ગરમ કરવામાં આવે. હવે નીચેથી ગરમ કરશો એટલે શું થશે? તો આમાં શું થશે કે અહીંયા જે કણો હશે ને, આ જે સૌથી પહેલા જે નીચેના અહીંયા જે કણો હશે એ બધા કણોમાં દોલનોમાં વધારો થશે. જેમ એને ઉર્જા મળશે એમ શું થશે? એના દોલનોમાં વધારો થશે. એ દોલનો વધશે એટલે શું થશે? અહીંયા જે કણો હશે એ એની ઉપરના કણોને ઉર્જા આપશે. આ કણો કોને આપશે? એની ઉપરના કણોને ઉર્જા આપશે. એ કણોના દોલનોમાં પણ પાછો વધારો થાય એટલે એ કણો પાછા એની ઉપરના કણોને ઉર્જા આપશે. એ કણો એની ઉપરના કણોને ઉર્જા આપશે. એટલે શું થશે કે આ રીતે ઉર્જા છે તે ઉર્જા સતત આગળ ને આગળ વધશે, આગળ ને આગળ પ્રસરણ પામતી થશે. તો આવું વહન એટલે, આવું પ્રસરણ એટલે ઉષ્મા વહન. બરાબર? એટલે થશે શું? તો કે ઘન પદાર્થમાં, કે ઘન પદાર્થને ઉષ્મા ઉર્જા આપતા તેના કણોના દોલનોમાં વધારો થાય છે. અને દરેક કણ તેની પાસેના કણને આ ઉર્જાનું, અથવા તો દરેક કણ પાસેના કણને ઉર્જા આપે છે. અને તેથી આ પાસેના કણમાં પણ દોલનો વધે છે. બરાબર? દોલનોનો કંપ વિસ્તાર વધે છે. બરાબર? અને આ રીતે ઉર્જા સતત પ્રસરણ પામે છે. બરાબર? એટલે આ રીતે સતત ઉર્જા આગળ ને આગળ પ્રસરણ પામે છે. તો હવે આની માટે જ્યાંમાં ઉષ્મા ઉર્જા છે, આ ઉષ્મા ઉર્જા સતત નીચેથી ઉપર તરફ આગળ ને આગળ વધશે. જો આ ઉષ્મા ઉર્જા જેમ આગળ ને આગળ વધે છે એને એકમ સમય દીઠ લેવામાં આવે તો એકમ સમય દીઠ પસાર થતી
ઉષ્મા ઉર્જાને ઉષ્મા પ્રવાહ કહેવાય, જેને H વડે દર્શાવાય, એને હીટ કરંટ એવું કહેવાય. એકમ સમય દીઠ પસાર થતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય? ઉષ્મા પ્રવાહ. એટલે આના પરથી ઉષ્મા પ્રવાહ શું થશે? તો H બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આને આપણે લિમિટ લઈ લઈએ, બરાબર? એટલે આને લિમિટ લઈ લઈએ એટલે શું થશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે ઉષ્મા પ્રવાહ H બરાબર શું થશે? ડી ક્યુ બાય ડીટી. તો આના પરથી ઉષ્મા પ્રવાહનો એકમ શું? તો ઉર્જા છે એટલે જ્યુલ છેદમાં સેકન્ડ અથવા વોટ, બરાબર? આ જે ઉષ્મા પ્રવાહ છે એ ઉષ્મા પ્રવાહ, ધારો કે અહીંયાથી હું બે આડછેદ વિચારું. આ જે ગરમ છેડો છે, જો અહીંયાથી હંમેશા ઉષ્મા ઉપર જતી જશે તો એક વસ્તુ કન્ફર્મ શું હશે કે નીચેનો છેડો હંમેશા ઉપરના છેડા કરતાં વધારે ગરમ જ હશે, બરાબર? આ છેડો હંમેશા વધારે ગરમ હશે. ઉષ્મા સતત આગળ ને આગળ જતી જશે, અહીંયાથી પછી ઉષ્મા બહાર ફેંકાતી જશે. ધારો કે ગરમ છેડાથી x અંતરે અને x પ્લસ ડેલ્ટા x અંતરે બે આડછેદ વિચારી. તો હમણાં મેં કીધું એમ, જેમ હું નીચેથી ઉપર જતો જઈશ એમ તાપમાન ઘટતું જશે. એટલે આ ઉપર x અંતરે રહેલા છેડાનું તાપમાન એ x પ્લસ ડેલ્ટા x અંતરે રહેલા છેડાના તાપમાન કરતાં વધારે હશે. એટલે ધારો કે આનું તાપમાન T પ્લસ ડેલ્ટા T છે, આનું તાપમાન T છે. તો એકમ અંતર દીઠ તાપમાનના ફેરફારને તાપમાન પ્રચલન કહેવાય, બરાબર? એકમ અંતર દીઠ જે તાપમાનનો ફેરફાર થતો હોય એને તાપમાન પ્રચલન કહેવાય. એટલે આના પરથી શું કહી શકાય કે તાપમાન પ્રચલન, તો તાપમાન પ્રચલન બરાબર શું થશે? ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ, બરાબર? એટલે આને પછી લિમિટ લઈ લ્યો એટલે ડીટી બાય ડીએક્સ. એકમ અંતર દીઠ તાપમાનમાં થતો ફેરફાર એને તાપમાન પ્રચલન કહેવાય. આ પ્રચલન શબ્દ તમારે આગળ પણ આવી ગયો છે 10મા ચેપ્ટરની અંદર. એમાં તમે વેગ પ્રચલન ભણ્યા હતા. ગમે ત્યારે પણ આ પ્રચલન શબ્દ આવે ને એટલે એનો સિમ્પલ અર્થ શું થાય? છેદમાં અંતર લઈ લેવાનું, બરાબર? એટલે એકમ અંતર દીઠ કે એકમ અંતર દીઠ જે તમે ફેરફાર કરો એને હંમેશા પ્રચલન કહેવાય. આ ધ્યાન રાખજો. એટલે ગમે ત્યારે પણ પ્રચલનની વ્યાખ્યા લખવી હોય, આપણે 12મામાં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આવશે, તો પ્રચલનની ગમે ત્યારે પણ વ્યાખ્યા લખવી હોય એટલે સિમ્પલ કોન્સેપ્ટ વાપરવાનો કે છેદમાં અંતર લઈ લેવાનું. ત્યારબાદ આના પરથી તાપમાન પ્રચલનનો એકમ, તો તાપમાન પ્રચલનનો એકમ શું થશે? તો ઉપર કેલ્વિન છેદમાં મીટર, બરાબર? હવે આ જે ઉષ્મા પ્રવાહ છે એ ઉષ્મા પ્રવાહ એ પ્રાયોગિક રીતે છે કે પ્રાયોગિક પરથી એટલે પ્રયોગો ઉપરથી ઉષ્મા પ્રવાહ તે ઉષ્મા તાપમાન પ્રચલન અને વાહકના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે, બરાબર? કે ઉષ્મા પ્રવાહ તે તાપમાન પ્રચલન અને વાહકના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે શું કહી શકીએ? ઉષ્મા પ્રવાહ, જો આજે લખ્યું છે એ પ્રાયોગિક રીતે છે, બરાબર? જે પ્રેક્ટિકલ કરેલા હોય એના આધારે છે.
तो आना परथी शुं कही शकाय उष्मा प्रवाह h ए तापमान प्रचलन एटले dt बाय dx वाहकना आड़छेदनुं क्षेत्रफळ एटले a बेना समप्रमाणमां होय छे एटले आने कंईक आपणे आ रीते लखी शकीए h प्रपोर्शनल टू a dt बाय dx जो आ समप्रमाण दूर करो तो ई अचळांकने k वडे दर्शावाय अने आ k ने उष्मा वाहकता कहेवाय। आ जे अचळांक छे ए अचळांकने शुं कहेवाय उष्मा वाहकता। तो आना उपरथी के आ जे उष्मा वाहकता छे तो उष्मा वाहकतानो एकम के उष्मा वाहकता तो आ उष्मा वाहकतानो एकम चलो के नो एकम बनावीए तो के नो एकम बनावो छे चलो के ने करता बनावो तो के ने करता बनावशो एटले शुं थशे तो के बराबर h dx अपॉन a dt तो h तो हमणे आपणे कीधुं एम h नो एकम तो शुं जूल पर सेकंड अथवा वोट dx एटले मीटर a एटले मीटर नो वर्ग dt एटले केल्विन तो मीटर मीटर कट एटले उष्मा वाहकतानो एकम शुं थशे वोट पर मीटर इंटू केल्विन। आना परथी पारिमाणिक सूत्र आनु बाकी रही गयुं आपणे चलो आनु पारिमाणिक सूत्र बनावीए तो dq एटले ऊर्जा छे ऊर्जानुं m1 l2 t-2 छेदमां समयनुं t1 एटले m1 l2 t-3 बराबर। चलो आनु बनावीए तो वोट वोटनुं हमणे शुं कीधुं m1 l2 t-3 छेदमां मीटर एटले L1 तापमाननुं K1 एटले m1 L1 t-3 K-1 तो आ उष्मा वाहकता माटे उष्मा वाहकतानो आधार पदार्थना द्रव्यनी जात उपर अने दबाण पर होय छे बराबर। एटले आसपास जे वातावरण छे वातावरणनुं के कोईपणनुं जे दबाण छे दबाण केटलुं छे मोटा भागे द्रव्यनी जात उपर એટલે તમે 9મા ચેપ્ટરમાં જે ભણ્યા હતા ને યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ એના જેવું કે ભાઈ જેટલા પણ મોડ્યુલસ હતા એ હંમેશા અચળ હતા એટલે આવી રીતે ઉષ્મા વાહકતા પણ હંમેશા અચળ હોય છે એટલે કોઈ પણ પદાર્થ હોય ધારો કે લોખંડ હશે તો લોખંડની ઉષ્મા વાહકતા અલગ હશે એલ્યુમિનિયમ છે તો એની ઉષ્મા વાહકતા અલગ હશે એટલે દરેક પદાર્થની ઉષ્મા વાહકતા એની પોતાની હોય બરાબર અને ઉષ્મા વાહકતા બધાની અચળ હોય એટલે આના ઉપરથી તમને જે સૂત્ર મળશે કે h બરાબર dq બાય dt મળે બરાબર તો આપણે જે આ ઉષ્મા પ્રવાહ મેળવ્યું કે h બરાબર तो उष्मा प्रवाह h बराबर शू कीधु dq बाय dt बराबर ka dt बाय dx એટલે આના પરથી તમને ઉષ્મા ઉર્જાનું સૂત્ર પણ મળશે કે ઉષ્મા ઉર્જા તો ઉષ્મા ઉર્જા dq તો dq बराबर ka dt बाय dx इंटू dt बराबर। એટલે કોઈ પણ આવી રીતે વાહક સળિયો હોય કે ધાતુ હોય તાર હોય તો એ તારના એક છેડેથી બીજા છેડા સુધી જે ઉષ્મા વહન પામે છે બરાબર જે ઉષ્મા પ્રસરણ પામે છે એનું સૂત્ર તો આ ઉષ્મા ઉર્જાનું સૂત્ર ત્યારબાદ चलो बीजी बात करिए स्थायी उष्मा अवस्था। चलो बीजी बात करिए स्थायी उष्मा अवस्था बराबर।
સ્થાયી ઉષ્મા અવસ્થા. તો સ્થાયી ઉષ્મા અવસ્થા શું છે કે અહીંયા જે હમણાં વાત કરી કે જે વાહક સળિયો હતો, સળિયાને એક છેડેથી ગરમ કર્યો અને ઉષ્મા આગળ જતી ગઈ અને બીજા છેડા સુધી પહોંચી. ધારો કે જો એક વાહક સળિયો લ્યો તમે, આ વાહક સળિયાનો એક છેડો ધારો કે બરફમાં મૂકી દો, બીજો છેડો ધારો કે પાણીની વરાળમાં મૂકી દો. બરાબર? એટલે એક છેડો મેં 0 સેલ્સિયસ તાપમાને મૂકી દીધો, બીજો છેડો 100 સેલ્સિયસ તાપમાને મૂકી દીધો. હવે શું થશે? મેં આ સળિયાના બંને છેડાનું તાપમાન અચળ કરી દીધું. બંને છેડાનું તાપમાન અચળ કરી દીધું એટલે હવે શું થશે? ઉષ્મા છે તો જેટલી અહીંયા તો બે છેડાનું તાપમાન અચળ કર્યું. આની આગળનો કિસ્સો જે આપણે લીધો હતો એમાં મેં માત્ર બે છેડા ખુલ્લા હતા. એટલે શું થશે? ઉષ્મા આગળ ને આગળ જ્યાં રાખશે બીજા છેડાથી ઉષ્મા વાતાવરણને મળી જશે. પરંતુ આમાં બે છેડાના મેં તાપમાન અચળ કરી દીધા. તાપમાન અચળ કરી દીધા એટલે હવે શું થશે? આ ગરમ છેડાથી જેટલી ઉષ્મા આ બાજુ આવશે એ ઉષ્મા આ બાજુ આગળ ને આગળ જશે. પરંતુ આ છેડાએ જ્યારે એ ઉષ્મા પહોંચશે ત્યારે તો એનું તાપમાન ફરજિયાત 0 જ મેન્ટેન થશે. એની કારણે કે અમુક સમય પછી જે ઉષ્મા વહન પામે છે એ ઉષ્મા વહન પામવાનો જે દર છે એ દર અચળ થઈ જશે. કારણ કે એક છેડે તાપમાન અચળ છે, બરાબર, બીજા છેડે તાપમાન અચળ છે. એટલે અમુક સમયમાં ડીટી સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો, આપણી પાસે જે આ એચનું સૂત્ર મેં કીધું તો હું ડીટી, આ મેં ડીટી અચળ કરી દીધું. ડીટી એટલે હું તાપમાનનો ફેરફાર. ધારો કે સળિયાની લંબાઈ L લઈ લઈએ તો ડીટી એટલે શું છે? તાપમાનનો ફેરફાર, બે આડછેદ વચ્ચેના તાપમાનનો ફેરફાર. તો અહીંયા બે આડછેદ એટલે શું થઈ ગયું? એક આડછેદ અહીંયા છે, એક આડછેદ અહીંયા છે. તો આમાં તમે જો મેં ડીટી અચળ કરી દીધું. ડીએક્સ એટલે શું હતું? બે આડછેદ વચ્ચેનું અંતર. તો અહીંયા બે આડછેદ વચ્ચેનું અંતર એટલે આ સળિયાની લંબાઈ. તો એનો અર્થ એમ થઈ ગયો મેં ડીટી અચળ કરી દીધું, ડીએક્સ અચળ કરી દીધું. આડછેદનું ક્ષેત્રફળ તો ફિક્સ જ હોય. એકવાર સળિયો આપણે જેટલો લીધો છે પછી કંઈ જાડો પાતળો કરવાનો નથી. કે હંમેશા અચળ હોય કારણ કે કેનો આધાર તો કોના પર છે? દ્રવ્યની જાત ઉપર. તો આનો અર્થ એમ થયો જો હું બે છેડાના તાપમાન અચળ કરે તો ઉષ્મા પ્રવાહનું મૂલ્ય પણ અચળ થઈ જશે. જ્યારે આ ઉષ્મા પ્રવાહનું મૂલ્ય અચળ થાય ત્યારે એ સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે એવું કહેવાય. બરાબર? આ તો બરફને આપણે ઉદાહરણ હતું. બાકી ધારો કે અહીંયા એક તાપમાન T2 છે, અહીંયા એક તાપમાન T1 છે કે ધારો કે અને T1 છે એ T2 કરતા મોટો છે એવું ધારી લઈએ. તો ધારો કે એક L લંબાઈના સળિયાના બે છેડાના તાપમાન અનુક્રમે T1 અને T2 અચળ કરવામાં આવે તો જો T1 T2 અચળ કરશો તમે તો ઉષ્મા પ્રવાહ પણ અચળ થઈ જશે. એટલે ઉષ્મા પ્રવાહ અચળ થશે. આ અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય. બરાબર? આ જે અવસ્થા છે એ અવસ્થાને શું કહેવાય? સ્થાયી ઉષ્મા અવસ્થા. એટલે ગમે ત્યારે સ્થાયી ઉષ્મા અવસ્થાનો દાખલો હોય ને ત્યારે તમે શું કરી શકો? તો કે દરેક ભાગ માટે કે ભાઈ ધારો કે આ એક ભાગ લઈ લો, આ બીજો ભાગ લઈ લો, બે ભાગ માટે તમે ઉષ્મા પ્રવાહ સરખાવી શકો. બરાબર? ચલો હવે આના માટે ઉષ્મા પ્રવાહ તો આકૃતિમાં તો આ આકૃતિમાં દર્શાવેલા L લંબાઈના સળિયા માટે ઉષ્મા પ્રવાહ. તો ઉષ્મા પ્રવાહ H. હાલો H બરાબર છે આપણી પાસે સૂત્ર હશે.
કે કે એ ડીટી, આ ડીટી એટલે તો ખરેખર હતો હું ડેલ્ટા ટી જ હતું, તાપમાનમાં થતો ફેરફાર જ હતો, બરાબર. હવે તાપમાનમાં થતો ફેરફાર હોય ને એટલે જો ખરેખર તો અહીંયા મારે આગળ ઋણ લેવું પડે, કારણ કે આપણે જે ઉદાહરણ લીધું તો એમાં શું થાય, જેમ અંતર વધતું જશે એમ તાપમાન ઘટતું જશે, એટલે ખરેખર એવા સળિયા માટે તાપમાન પ્રચલન ઋણ મળે. પરંતુ ગમે ત્યારે પણ આવી રીતે ઋણ મળતું હોય એટલે આપણે હંમેશા શું કરવાનું, મોટામાંથી જ નાનાને બાદ કરવાનું, એટલે તમારે ક્યારેય પ્રોબ્લેમ ન આવે. તો કે એચ બરાબર કે એ મોટું કોણ છે, T1 મેં મોટો લીધું, તો ડેલ્ટા ટી બરાબર, અહીંયા ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી એટલે આપણે શું કરશું, T1 માઇનસ T2 છેદમાં જે ડીએક્સ છે એ ડીએક્સ શું હતું, તો આપણે જે આકૃતિ દોરી હતી એ આકૃતિ કંઈક આ રીતની દોરી હતી. અહીંયા એક આડછેદ ધાર્યું હતું, અહીંયા બીજું આડછેદ ધાર્યું હતું, આટલું અંતર એક્સ હતું, આટલું અંતર એક્સ પ્લસ ડેલ્ટા એક્સ હતું. એટલે ડેલ્ટા એક્સ એટલે શું હતું, બે આડછેદ વચ્ચેનું અંતર. તો અહીંયા જે આપણે આડછેદ લીધો એ કયો લીધો, એક આડછેદ મેં અહીંયા લીધો અને બીજો આડછેદ અહીંયા લીધો, બે વચ્ચેનું અંતર એટલે એલ. જો ધ્યાન આપજો, હંમેશા ઋણ નિશાની લખવી જ પડે, પરંતુ ઋણ નિશાનીનો અર્થ શું થઈ ગયો કે અંતિમ માઇનસ પ્રારંભિક. હું અંતિમ માઇનસ પ્રારંભિક કરી તો આનું તાપમાન હંમેશા વધારે હશે, આનું તાપમાન ઓછું હશે. હવે જો હું અંતિમ માઇનસ પ્રારંભિક કરું તો ઓછામાંથી વધારે બાદ થશે, એટલે તાપમાન હંમેશા મને ઋણ મળશે. પરંતુ હું એવું કરું કે મોટામાંથી જ નાનું બાદ કરું તો પછી મારે ઋણ નિશાની લખવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે આપણે દાખલામાં હંમેશા શું કરીશું, મોટામાંથી જ નાનું બાદ કરી દઈશું. તો કંઈક આવું મેળવું, એચ બરાબર કે એ T1 માઇનસ T2 અપોન એલ. આવું છે ઉષ્મા પ્રવાહ છે. તમે 10મા ધોરણમાં વિદ્યુત પ્રવાહ ભણી ગયા હતા, બરાબર. 10મા ધોરણમાં આપણે વિદ્યુત પ્રવાહ ભણ્યા. તો વિદ્યુત પ્રવાહ એટલે શું હતું, તો વિદ્યુત પ્રવાહ I બરાબર V અપોન R હતું. તો વિદ્યુત પ્રવાહ એટલે શું હતું, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં અવરોધ. તો આને આ સમીકરણને કે આ સમીકરણ 1 ને I બરાબર V અપોન R સાથે સરખાવતા, કે I બરાબર V અપોન R આરે સરખાવો તમે, તો જો અહીંયા જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એમ અહીંયા તાપમાનનો તફાવત છે. H એટલે હોતન પ્રવાહ છે, I એટલે પ્રવાહ, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો, અહીંયા એની જગ્યાએ તાપમાનનો તફાવત છે. તો એની સિવાયનો જેટલો ભાગ વધ્યો કેટલો, એટલો એ શું દર્શાવશે, અવરોધ. એ અવરોધને ઉષ્મીય અવરોધ કહેવાય, કે એને સરખાવતા ઉષ્મીય અવરોધ. તો 1 અપોન R બરાબર શું બનશે, કે એ અપોન એલ. તો ઉષ્મીય અવરોધ R બરાબર શું મળશે, L અપોન કે. બરાબર. તો એક આ સમીકરણ યાદ રાખવાનું સ્થાયી ઉષ્મા અવસ્થા માટે. હવે નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે હજુ આનો ટોપિક ઘણો મોટો થશે, આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોશું. બરાબર.